વલસાડ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે વાપીના ડુંગરા કોલોની વિસ્તારમાં આવેલા એક આલિશાન બંગલામાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે અહીંથી આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી 11 આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન 5 આઈફોન, 7 લેપટોપ, 16 પ્રીમિયમ મોબાઈલ ફોન સહિત અનેક ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોની વ્યક્તિગત માહિતીનો ડેટાબેઝ પણ મળી આવ્યો છે. આ આરોપીઓ વિદેશી નાગરિકોને ફોન કરી સરકારી એજન્સીના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી તમારા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે અથવા તમારા નામે ગેરકાયદેસર વ્યવહારો થયા છે જેવી વાતો કરીને ડિજિટલ અરેસ્ટનો ભય બતાવતા હતા. આ આરોપીઓ ઇન્ટરનેટ આધારિત કોલિંગ સિસ્ટમ અને એક્સલાઇટ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી વિદેશી નાગરિકો સુધી પહોંચી તેમની સાથે છેતરપિંડી આચરતા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના મહારાષ્ટ્રના મુંબઈ અને માલેગાંવ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ આરોપીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. પોલીસે લાખો લોકોની ગુપ્ત માહિતી ધરાવતી પીડીએફ ફાઇલો અને અન્ય ડિજિટલ ડેટા કબજે કર્યો છે. ત્યારે હાલ તો પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાયબર જે કોલ સેન્ટર છે એ છેલ્લા 1.5 મહિનાથી અહીંયા આ લોકોએ મકાન ભાડે લીધું તે પ્રમાણે હકીકત જાણવા મળેલ છે. અને તે લોકોએ છે આના માટે મુંબઈથી જીગર નામનો માણસ છે જે આવેલો હતો અને અહીંયા એડમિન તરીકે કરતો હતો અને એની સાથે પોતે અલગ અલગ બીજા 10 જણ અહીંયા લાવેલો હતો. આ જે એને જે કોલ સેન્ટરમાં કર્મચારીઓ રાખેલા હતા એ અગાઉ કોઈ એચઆરમાં કામ કરતા હતા, કોઈ ક્રેડિટ કાર્ડની અંદર કોલ સેન્ટરમાં કામ કરતા હતા અને કોઈ અલગ અલગ એમેઝોનમાં કામ કરતા હતા. એ રીતના અલગ અલગ એ લોકો ઇસમો હતા અને અમુક જે હતા એ બેકાર પણ હતા. અને બધાને જે પણ બેઝિક ક્રાઇટેરિયા એનો હતો જીગરનો કે આ બધા સારું અંગ્રેજી આવડવું હોવું જોઈએ. આ ઘટનાનો જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ રાજ ઉર્ફે રાજેશ ઠાકરે છે અને એની અત્યારે મેં વોન્ટેડ બતાવેલો છે. આ જે આખો માસ્ટર માઇન્ડ છે ને જે હેન્ડલ કરતો હતો જે રાજ જે મુંબઈથી, તે મુખ્યત્વે આ લોકો જે લેપટોપની અંદર 2 પ્રકારની એપ્લિકેશન વાપરતા હતા, એક્સલાઇટ અને એ ફોન. એક્સલાઇટ જે એપ્લિકેશન છે એની અંદર જે રાજેશ છે મુંબઈથી એ લોકોને પર્ટિક્યુલર વ્યક્તિ જે છે કોઈ કેનેડિયન નાગરિક એનો ડેટા મોકલતો હતો અને એની સાથે શું વાત કરવી પરફેક્ટ એની સ્ક્રિપ્ટ આપતો હતો કે તમારે કેવી રીતે વાત કરવી છે. ત્યારબાદ જે કોલર છે એ કેનેડિયન પોસ્ટ, કેનેડિયન રોયલ માઉન્ટેડ પોલીસ અને કેનેડિયન ઇન્ટેલિજન્સના અલગ અલગ અધિકારીની ઓળખ આપી જે તે કેનેડિયન નાગરિકને ફોન કરતા અને એમને જણાવતા હતા કે તમે જે પાર્સલ મંગાવ્યું છે એની અંદર છે એ ગેરકાયદેસર નશાકારક દ્રવ્ય અથવા તો પ્રતિબંધિત વસ્તુ અથવા તો ઇલીગલ ડોલર્સ એમાં સામેલ છે. અને એ બાને એમને ડર બતાવી એની પાસેથી એ લોકોની પાસેથી આઈફોન એપ્લિકેશનનો ઉપયોગ કરીને એની પાસેથી અલગ અલગ કંપનીના વાઉચર્સ મેળવતા હતા, ગિફ્ટ કાર્ડ્સ, અને આ ગિફ્ટ્સને એ લોકો કન્વર્ટ કરી અને પૈસા મેળવતા હતા. આ એની એમઓ હતી.